ભુજ કમલમ ખાતે કચ્છ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે ભારતીય જનતા પાર્ટી ભુજ કાર્યાલય કમલમ મધ્યે પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માનનો કાર્યક્રમ અમારા પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી અમૃતભાઈ દવે, રાજ્ય સરકારમાં મંત્રી સામાન્ય ત્રિકમભાઈ, અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સામાન્ય અધ્યક્ષ જનકસિંહજી, સૌ ધારાસભ્યશ્રીઓ કાર્યકર્તાઓની હાજરીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ અભિવાદન કર્યું છે અને આગામી સમયમાં જે કંઈ સ્થાનિક ચૂંટણીઓ આવવાની છે એમને લઈને પણ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ અને આવેલા સૌ કાર્યકર્તાઓ દ્વારા એ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવામાં આવ્યા છે। અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ 24 કલાક કામ કરતી પાર્ટી હોવાને કારણે એ સૂચના દેવાની હોય પાર્ટીના બોર્ડમાં એ બધા જ પ્રકારની એ કાર્યક્રમો જે પ્રદેશમાંથી આવતા હોય છે એને લક્ષીને આગામી સમયમાં હવે સંપૂર્ણ જવાબદારી આ નવા હોદ્દેદારોની ટીમની બની છે। એટલે સૌ આખા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં એમના પ્રવાસ થવાના છે। મંડળમાં પણ દરેક શક્તિ કેન્દ્ર સુધી એ બધાનો પ્રવાસ થવાનો છે અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે એ 365 દિવસ સુધી અને 24 કલાક એ કામ કરતી પાર્ટી હોવાને કારણે એ કાર્યકર્તાઓ સૌ કામે લાગ્યા છે।